નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. નર્મદાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ વચ્ચે આવેલા ગોરા ગામ પાસે નર્મદાના 3 અસરગ્રસ્તો ટાવર ઉપર ચડી જતા ફરી એકવાર તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું. આ 3 અસરગ્રસ્તોમાં એક પ્રવીણ રણછોડ, પાંચસોલી વસાહત, મહેશભાઈ વિક્રમભાઈ સિમડિયા વસાહત અને બાલુભાઈ સિરાભાઈ બરોલી વસાહત ત્રણેય ટાવર પર ચડી ગયા હતા. અસરગ્રસ્તોના જણાવ્યા અનુસાર 19 ગામોના અસરગ્રસ્તોને ગુજરાત સરકાર કટ ઓફ ડેટમાં નોકરીનો લાભ આપતી નથી. જ્યારે આવા અસરગ્રસ્તોને મધ્યપ્રદેશમાં નોકરી આપવામાં આવી છે. જ્યારે રાજ્ય સરકાર અનેકવાર મિટિંગો કરીને અસરગ્રસ્તોને લાભ આપવાની ખાતરી આપીને તેઓને છેતરી રહી છે. વારંવાર રજૂઆત કરવા છતાંય અસરગ્રસ્તોની માંગણીના સંતોષાતા આખરે મોબાઈલ ટાવર ઉપર ચડવા મજબૂર બન્યા હતા. જોકે ધૂમધકતા તાપમાં લોખંડના ટાવરને પકડીને ઊભું રહેવું પણ મુશ્કેલ છે. તેઓ પાસે પીવાનું પાણી નથી, ત્યારે તેઓનું મોત પણ થઈ શકે છે. ટાવર પર ચડવાની અસરગ્રસ્તોની આ ત્રીજી વારની ઘટના છે. ગયા વખતે આ ઘટના પછી ટાવર પર ચડવા પર તંત્રએ પ્રતિબંધ લગાવી દીધો હતો અને પોલીસ પહેરો પણ મૂકી દીધો હતો. તેમ છતાં આ 3 અસરગ્રસ્તોએ ટાવર પર ચડી જતા તંત્ર અવઢવમાં મુકાઈ ગયું હતું. જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.